ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દ્વારકામાં આ પ્રકારની માંગ ઉઠી છે કે ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરનાર તમામની સામે કાર્યવાહી કરવામાં આવે। શહેરના જાગૃત નાગરિકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને આ અંગે રજૂઆત કરી છે। સોશિયલ મીડિયા, યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી છે। ઓનલાઈન ગેમિંગનું પ્રલોભન આપી લોકોને ફસાવતા હોવાની પણ ફરિયાદ સ્થાનિકોએ કરી છે। દ્વારકામાં સ્થાનિકોએ માંગ ઉચ્ચારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। જે ઇન્ફ્લુએન્સરો છે, યુટ્યુબરો છે, જે અલગ અલગ રીલ્સ બનાવે છે, તે જે ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરે છે, આ તમામની સામે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવે જે સામાજિક દૂષણો ઇન્ફ્લુએન્સરો ફેલાવે છે, કારણ કે બાળકો છે તેમને આઈડોલ માનતા હોય છે, તેમને સાચી પરખ નથી હોતી, એટલે આવી ગેમોમાં જોડાઈ અને તેના પરિવાર બરબાદ થતા હોય છે અને ઘણા લોકો આત્મહત્યા સુધી પહોંચતા હોય છે। તો અમારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે આ ઉપર પ્રતિબંધ કરવામાં આવે અને જલ્દીથી જલ્દી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। નાના છોકરા છે એ સોશિયલ મીડિયામાં જોઈ અને બેટ લગાડતા હોય કે ભાઈ આ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સરે બેટ લગાડી તો હું પણ લગાડું અને હું 500 ના 1000 કરી લઉં કે 2000 કરી લઉં, 1500 કરી લઉં, પણ એમાં એ લોકો પૈસા વયા જાય છે અને પછી મા બાપને પણ નથી કહી શકતા અને ઝાઝા પૈસા રિકવરીની લાલચમાં વયા જાય છે, તો પછી આત્મહત્યા સુધી પહોંચી જાય છે અને બહુ પરિવાર બરબાદ થઈ જાય છે। તો એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, દેવભૂમિ દ્વારકાના કલેક્ટરશ્રીને।